हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું મોરિંગાના પાનના થેપલા। મેં અહીં 2 કપ મોરિંગાના પાન ધોઈ સાફ કરી લીધા છે। મેં અહીં 3 કપ ઘઉંનો લોટ લીધો છે। હવે એમાં આપણે મોરિંગાના પાન નાખી દઈશું। મેં અહીં 1 ટેબલસ્પૂન કસૂરી મેથી નાખી દઈશું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, हाफ टीस्पून हळदर, स्वाद प्रमाणे मीठું, 1 टीस्पून तल, 1 टीस्पून अजमो, थोड़ोक शुं, 1 टेबलस्पून जेवो गोળ થોડો મસળીને નાખી દઈશું અને 3 ચમચી જેવું તેલ મોણ માટે નાખી દઈશું। હવે આપણે બધું મિક્સ કરી દઈશું। મોરિંગાના પાન કે એની સિંગ આપણે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ મોરિંગાના પાનના થેપલા ખાય છે। એમનું પણ કહેવું એવું જ છે કે મોરિંગાના પાનથી આપણી હેલ્થ એકદમ સારી રહે છે। બરાબર મિક્સ થઈ ગયું છે। હવે એમાં આપણે પાણી નાખી લોટ બાંધી દઈશું। રોટલીનો લોટ હોય એ રીતના નરમ લોટ બાંધી લેવાનો। 1 ટીસ્પૂન જેવું તેલ નાખી ફરીથી આપણે એને મસળી લઈશું। આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે એને ઢાંકી 10 મિનિટ સુધી રહેવા દઈએ। 10 મિનિટ થઈ ગઈ છે। આપણે ફરીથી લોટને મસળી લઈશું। આપણે લુવા વણી લઈશું। હવે થેપલાને વણી લઈશું। થેપલું વણાઈ ગયું છે। હવે આપણે શેકી લઈએ। મેં અહીં લોઢાની તાવી લીધી છે, એમાં આપણે ધીમા તાપે શેકી લઈશું। એક બાજુ આ રીતનું થાય એટલે આપણે પલટાવી લઈશું। હવે એની ઉપર તેલ નાખી દઈશું। તેલ નાખી બરાબર 2 બાજુ શેકી લઈશું। બીજી બાજુ પણ પલટાવીને ઉપર થોડું તેલ લગાવી દઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 2 બાજુ થેપલા બરાબર શેકાઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। આ જ રીતે બધા થેપલા આપણે વણી લઈશું। ફ્રેન્ડ્સ, મેં અહીં બધા થેપલા રેડી કરી લીધા છે। આ થેપલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તમે ટ્રાવેલિંગમાં પણ એને લઈ જઈ શકો છો। એ 1 વીક સુધી એકદમ સારા જ રહે છે। થેન્ક યુ।